સો કેમ છો તમે બધા? જોઈ શકો છો આપણા ગામનું વાતાવરણ સવારમાં કેટલા બેઠા હોય ખબર ઓલું છે. ક્લાઉડ ગાઈસ આપણે લીંબુ બહુ આવે લીંબુ બાકી બાકી તમે કઈ નહીં ગાઈસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારમાં ઉઠીને આપણે નિહાળવી છે બધું કઈ નહીં પછી હમણાં હું પ્રવૃત્તિ કરવી મળે તમને. હાલો પંખાને લઈ લીધો. વાદળીઓ પાછી આજે છે કિસાન દિવસ. ખ્યાલ હોય એને ખબર હોય, બીજા ન ખબર હોય. 23/12 તો કેટલાને ખબર છે આ કિસાન દિવસ છે? કોમેન્ટ કરો. ન ખબર એ બધી ખબર રાખો કે લે જાઓ. જો આપણી વાડીએ ઉમાં પાણી ચાલુ છે. ઓ બધું હે પાણી ચાર વાળ્યા બાકી રહ્યા છે, બધું પી ગયું છે. પછી આપણે ડાયરેક્ટ વાડી આવી ગયા. એ બાજુથી ટ્રેક્ટર બેક્ટર હાંકીને આવી ગયા વાડીએ. કિસાન દિવસ છે તો આપણી વાડીએ નાટો મારવા જવું પડે. આપણે રોજ આપણી વાડીએ તો એ વાત પણ બીજે આંકવા જવાનું હતું ટ્રેક્ટર એટલે કપાસ ટ્રેક્ટર વાડી બોલે તો ફાર્મિંગ પાવડા સનેડા પપ ગાહડે કઈ નહીં ગાઈસ મળવું ભાઈ. ચાલો સો ગાઈસ આઠ્યું બાઠ્યું ગાડીને થોડાક નવરા થયા હોય એવું લાગે તો એ કંઈક આડું કામ તો છે તેમ હાવ નવરા નહીં થયા હોય. હવે બંકો પૂછ્યો થઈ ગયો કે બંકાને પાવું પડશે. હવે ભૂખ બહુ લાગી જાય બંકાને. રસકો ઉપાડ લીધી. વ્યૂ જોવા ગઈ જઈશ. તો ગાઈસ 23/12 કિસાન દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ. આવું બધું તમે યાદ રાખજો. પાછા હમણાં 31 આવશે એવું બધાને બહુ યાદ રહે. એવું કંઈક યાદ રાખો. જય જવાન જય કિસાન જેવું વધારે સારું. કઈ નહીં મળ્યા પછી હમણાં હાલના બીજું હું બંકાને નાખવાનો છે ગારા. વાડીના રસ્તા ગાઈસ, વાડીના
ગાઈઝ પડી ગઈ છે હાન પડતા આપણે ક્યાંય જઈ મિત્રો સાથે. મિત્રો બધા ઘરે ભાગી ગયા છે. આપણે હવે ઘરે જવાની તૈયારી કરવી છે. આખો દી કામકાજ કરીને બધું કામકાજ પતાવી દીધું છે. કામકાજ પતાવીને કીધું હવે વ્લોગનું એન્ડિંગ કરી દેવી. તો કેવો લાગ્યો તમને આજનો વ્લોગ કોમેન્ટ કરજો કેવો લાગ્યો એમ. લાઈક બાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હવ ડાયર અને રામ રામ. જય શ્રી રામ.